હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બધા જ લોકો કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા બધા લોકો ઘણા સમયથી પોતાના ઘરની અંદર લોકડાઉન છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ પરિસ્થિતિનું કંઈ નિરાકરણ આવશે ખરું? મેં ઘણા મારા મિત્રોને પૂછ્યું કે આ પરિસ્થિતિમાં શું બેસી જ રહેવાથી કંઈક સોલ્યુશન થશે? ઘણા મિત્રોએ મને એવું કીધું કે આ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સારી થઈ જાય પછી શરૂઆત કરીશું. ત્યારે મેં એમને સવાલ પૂછ્યો કે શું આ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે પહેલાં જેવી થશે ખરી? શું પહેલાંની જેમ આપણી જોબ, આપણા બિઝનેસ, આપણી જીવન પ્રણાલી શું પહેલાં જેવી રહેશે ખરી? લાગે છે વિશ્વનો અનેક લોકોનું રિસર્ચ એવું કહે છે કે આ કોરોનાના સમય પછી આખું એક નવું પરિવર્તન આવશે. કોરોનાના સમય પછી એક એવો જ ચેન્જ આવશે જે આખી દુનિયાને બદલી નાખશે. કારણ કે કહેવાય છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. અને ગ્રીક ફિલોસોફરે એક સરસ લાઈન કીધી છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ થિંગ્સ ઇન ધીસ વર્લ્ડ. મતલબ આ દુનિયામાં એક વસ્તુ સતત રહેશે અને તે છે પરિવર્તન. અને પરિવર્તન સાથે જે માણસ જાતે બદલાતો નથી એનું અસ્તિત્વ રહેતું નથી. અને એનું સૌથી મોટું ઉદાહરણ છે નોકિયા. નોકિયાનો ફોન એક સમયે બહુ મોટી બ્રાન્ડ હતો ઇન્ડિયામાં, વર્લ્ડ લેવલ પર હતો. પણ એન્ડ્રોઈડનો ચેન્જીસ પરિવર્તન એને સ્વીકાર ના કર્યો તો એનું અસ્તિત્વ ના રહ્યું. આજે નોકિયા પોતાને એસ્ટાબ્લિશ કરવા ઘણા સમયથી સ્ટ્રગલ કરી રહી છે. એટલે પરિવર્તન સાથે આપણે બદલાવવું બહુ જરૂરી છે. એવું કહેવાય છે કે આંધળો માણસ એ નથી જેની આંખો નથી. આંધળો માણસ તો એ છે જે સમાજમાં થઈ રહ્યા પરિવર્તનને જોઈ નથી શકતો. અને લંગરો માણસ એ નથી જે ચાલી નથી શકતો. લંગરો માણસ તો એ છે જે સમાજમાં થઈ રહ્યા પરિવર્તન સાથે કદમ મિલાવીને ચાલી નથી શકતો. તો ઘણા બધા પરિવર્તન આ કોરોના પછી સમાજની અંદર વર્લ્ડ લેવલ પર દુનિયામાં થવાના છે. અને એ એવા પરિવર્તન આવશે એના લીધે ઘણા બધા એવા સેક્ટર્સ છે બહુ નીચે જતા રહેશે, ડાઉન થશે. અને એની સામે ઘણા બધા સેક્ટર છે જે ઉપર જશે, અપ થશે. એવા કયા કયા સેક્ટર્સ છે જે ડાઉન થવાના છે? એમાં સૌથી પહેલું જે સેક્ટર છે તે છે ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી. મતલબ ટુરિઝમ અને હોટલ્સના જેટલા પણ બિઝનેસ છે એ બહુ મોટી અસર આ લોકો પર થઈ ગઈ છે અને થતી રહેવાની છે. મેક માય ટ્રીપના ચેરમેને એક સ્ટેટમેન્ટ આપ્યું કે સૌથી પહેલાં ડેમેજ અમારી ઇન્ડસ્ટ્રીને થયું અને સૌથી છેલ્લે પણ રિપેર અમારી ઇન્ડસ્ટ્રી જ થશે. આ ટુરિઝમના લીધે ટેક્સીવાળા, રિક્ષાવાળાઓ, ટ્રાન્સપોર્ટવાળાઓ આ બધાને અસર થઈ. અને KPMG જે ટોપ 5 ઓડિટ સંસ્થા છે એનું એવું કહેવું છે કે આ ખાલી આ ક્ષેત્રની અંદર ભારતની અંદર 4 કરોડ લોકોની નોકરીઓ જશે. બહુ ગંભીર સમસ્યા છે. એના પછી બીજું ક્ષેત્ર છે ડેટ ઇઝ ધ એવિએશન. તમને બધાને જ ખબર છે કે ઘણા સમયથી વિમાનોની જે ટ્રાન્સપોર્ટ છે, વિમાનોનો જે ટ્રાવેલ્સનો યુઝ છે એ બધું બંધ છે. ઘણા સમયથી કોઈ ઉડાન ભરવામાં નથી આવી. ઇવન કોરોનાના લોકડાઉન ખોલ્યા પછી પણ ઘણા સમય સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થશે કે નહીં થશે એ બહુ મોટી ગંભીર સમસ્યા છે. અને એના લીધે આજે વિમાનનું મેન્ટેનન્સ કેટલું બધું આવતું હશે. એ લોકોના સ્ટાફની સેલરી બહુ ગંભીર રીતે આ ઇન્ડસ્ટ્રીને પણ અસર થવાની છે. એના પછી એક ઇન્ડસ્ટ્રી છે ઓટોમોબાઈલ. આજે બધાને જ ખબર છે કે કેટલા સમયથી લોકો કાર નથી ખરીદી, નથી બાઇક ખરીદતા. કારણ કે લોકોની પ્રાયોરિટી અત્યારે સુખ સુવિધા કરતાં પોતાની જરૂરિયાતોને પૂરી કરવાની છે. અને એને લીધે આ ઇન્ડસ્ટ્રીને પર બહુ મોટી અસર થવાની છે. મારુતિ સુઝુકીના ચેરમેને એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમારી ઇન્ડસ્ટ્રી તો ડાઉન થાય જ છે પણ અમારી સાથે જેટલી પણ કનેક્ટેડ ઇન્ડસ્ટ્રી હતી, ફોર એક્ઝામ્પલ જે લોકો નાના નાના પાર્ટ્સ બનાવતા હતા એ બધા જ લોકોની ઇન્ડસ્ટ્રીને પર બહુ મોટી અસર થવાની. એના પછી રિયલ સ્ટેટ. બધાને જ ખબર છે કે અહીંયા ઘણા બધા લોકોએ હમણાં પોતાના હોમ લોનના હપ્તાઓ 3 મહિના માટે સરકારે એક ઓપ્શન આપ્યો તો એને એક્સટેન્ડ કરાવ્યા છે. જે સમયે ઘરના હપ્તા ભરવાના તકલીફ છે લોકોને, શું એ સમયે લોકો નવા ઘરો ખરીદશે? બિલ્ડરોને કેટલી તકલીફ હશે અત્યારે. કરોડોના ઇન્વેસ્ટમેન્ટની બિલ્ડિંગો ખાલી પડી હશે. એને લીધે કપચીવાળા,
એને લીધે સળિયાઓવાળા, કાર્પેન્ટર્સ, ઇલેક્ટ્રિશિયન, જેટલી પણ કનેક્ટેડ ઇન્ડસ્ટ્રી છે એ બધા જ ઇન્ડસ્ટ્રીને બહુ મોટી અસર થવાની. અને એક ઇન્ડસ્ટ્રી છે MSME, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, નાના વેપારીઓ. કેટલા સમયથી દુકાનો બંધ છે, કેટલા સમયથી માલ અંદર પડ્યો છે, કેટલો તો એક્સપાયર ડેટને ઓવર કરી ગયો છે. અને આ ઇન્ડસ્ટ્રીની એટલી ખરાબ હાલત થઈ છે કે એ લોકોએ ભારત સરકાર પાસે 20,000 કરોડની સહાય માંગી. આ બધી ઇન્ડસ્ટ્રી ડાઉન થશે, એને લીધે શું થવાનું? ભારતની GDP એવું કહેવાય છે કે 4.5 પર જે હતી એ તૂટીને સીધી 0.8 પર જતી રહેશે. એ સિવાય પહેલાં 21 દિવસનું જે લોકડાઉન થયું એની અંદર જ 7 થી 8 લાખ કરોડનું નુકસાન ભારતની ઇકોનોમીને થઈ ગયું છે. એટલું જ નહીં, CMIE સેન્ટ્રલ ઓફ મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો એક રિપોર્ટ ભારત સરકારને સોંપવામાં આવ્યો. એના પ્રમાણે 26% બેરોજગારીનો ગ્રોથ થશે, વધારો થશે, અને એને લીધે લગભગ 14 કરોડ લોકો પોતાની જોબ ગુમાવી દેશે. આ બહુ મોટું નુકસાન થશે. તો સવાલ એ થાય કે આ બધી વસ્તુને હવે રોકીશું કઈ રીતે? કઈ રીતે આ નુકસાનથી બચી શકીશું? તો એની સામે અમુક સેક્ટર્સ એવા છે જે સેક્ટર સૌથી વધારે ગ્રો કરવાના છે. તે છે હેલ્થ એન્ડ વેલનેસ. તમને બધાને જ ખબર છે કે અત્યારે હોસ્પિટલો ભરપૂર રીતે ફૂલ થઈ ગયા છે, ડૉક્ટરોની કમી થઈ ગઈ છે, બેડ્સ ઓછા પડે છે. તો આ ઇન્ડસ્ટ્રી બૂમ કરવાની. અને એની સાથે વેલનેસ ઇન્ડસ્ટ્રી. હવે લોકોને ખબર પડી કે પોતાની ઇમ્યુન સિસ્ટમ, પોતાની રોગ પ્રતિકારક શક્તિ ના વધારશું ત્યાં સુધી કોરોનાનો કોઈ જ ઇલાજ નથી. તો આ ઇન્ડસ્ટ્રી બહુ ટોપ ઉપર જશે. એની સાથે બીજી ઇન્ડસ્ટ્રી છે FMCG, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગ્રોસરી, જે ડેઇલી જરૂરિયાતની વસ્તુઓ છે, ટૂથપેસ્ટ છે, સાબુ છે, ઘરમાં અનાજ પાણી છે. આ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ સૌથી વધારે છે અને એ બહુ આગળ જશે. અને એક એવી ઇન્ડસ્ટ્રી, ત્રીજી ઇન્ડસ્ટ્રી, જે દરેક દેશની ઇકોનોમીનો બેકબોન બનશે. અને એ ઇન્ડસ્ટ્રી સૌથી પાવરફુલ ઇન્ડસ્ટ્રી, દેટ ઇઝ ધ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, જેને નેટવર્ક માર્કેટિંગ કહેવાય. હવે જેવું મેં આ ઇન્ડસ્ટ્રીનું નામ લીધું, ઘણા લોકોના મગજની અંદર સવાલ, બહુ ઊંધા ચત્તાઓ ઊભા થયા હશે. એમને થતું હશે કે આ તો પેલું જ વસ્તુ છે જે અમે વિચારતા હતા. પણ ના, થોડો સમય મને સાંભળો, તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ થોડી વારમાં મળશે. તો હવે આપણને પોતાની જાતને અમુક સવાલ કરવા બહુ જરૂરી છે. પહેલો સવાલ કે CMIના રિપોર્ટ પ્રમાણે જો 14 કરોડ લોકો બેરોજગાર થવાના છે, તો શું ગેરંટી છે કે આપણી નોકરી અથવા આપણો રોજગાર સુરક્ષિત રહેશે? અને જે લોકો પોતાનો ટ્રેડિશનલ બિઝનેસ કરી રહ્યા હતા એ લોકોને ગેરંટી છે કે એમનો વ્યવસાય પહેલાં જેવો જ ચાલવાનો છે? બીજો સવાલ થાય કે શું અત્યારના માહોલને જોતાં મનુષ્યની જીવન, વ્યવસાય તેમજ આવકની પ્રણાલીમાં બહુ જ મોટું પરિવર્તન નહીં આવશે? તો ત્રીજો સવાલ આ થાય કે આ પરિવર્તનને ધ્યાનમાં રાખીને આપણે આવક માટેના અમુક વિકલ્પો નવા શોધવા ના જોઈએ? કંઈક નવા વિકલ્પો પર આપણે કામ ના કરવું જોઈએ? તો ચોથો સવાલ એ થાય છે કે એવો કયો વિકલ્પ છે જે આપણી કરંટ નોકરી અથવા વ્યવસાયને ડિસ્ટર્બ કર્યા વગર એની સાથે પણ એના પર કામ કરી શકાય? એવો કયો વિકલ્પ છે? એવો કયો વિકલ્પ છે જે ખૂબ જ નાની પૂંજીની અંદર ચાલુ થાય, નાના નિવેશમાં? કારણ કે સૌથી મોટો મની ક્રાઇસિસ ઊભો થશે આ લોકડાઉન પછી. નાણાકીય ઇકોનોમિકલ ડાઉન થવાને લીધે લોકો પાસે પૈસા જ ના હશે કે મોટા ઇન્વેસ્ટમેન્ટ કરીને બિઝનેસ ચાલુ થાય. તો એવો કયો બિઝનેસ છે જે ખૂબ જ ઓછી મૂડીના નિવેશથી ચાલુ થાય, જેમાં આપણે આપણા સમય પ્રમાણે કામ કરી શકીએ, જેમાં લોકડાઉનમાં ઘરે રહીને પણ કામ કરી શકાય, જે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય, એમાં કોઈ જ રિસ્ક ના હોય, જેમાં લોકોની મદદ પણ થઈ શકે, જેમાં કંઈક નવું શીખવા મળે અને આપણે આપણી ક્ષમતા પ્રમાણે પૈસા કમાઈ શકીએ. અને જે વ્યવસાયનો હવે જમાનો આવવાનો છે અને એ વ્યવસાય આપણને નવા પરિવર્તન સાથે કદમ મિલાવવાની, ચાલવાની તાકાત આપશે. તો આ સવાલના જવાબ રૂપે હું તમને કહીશ કે એક એવો જ રસ્તો છે, એક જ એવો રસ્તો છે, ધેટ ઇઝ ધ નેટવર્ક માર્કેટિંગ, જેને ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં કહેવાય અને જેને હોમ બેઝ બિઝનેસ પર કહેવાય. પણ ઘણા લોકોને આ નામ સાંભળતા જ એવું લાગતું હશે કે આ તો યાર લોકોને જોડવાનો ધંધો છે, પ્રોડક્ટ યા તો ડબ્બાઓ વેચવાનો ધંધો છે, ચેઇનવાળો ધંધો છે. હવે તો ઘણા બિઝનેસમાં મેં કામ કરી જોયું, કશું થતું નથી. પરંતુ ડિયર ફ્રેન્ડ્સ, હું તમને જણાવીશ
કે તમે આ ઇન્ડસ્ટ્રી વિશે હજુ કંઈ ડીપમાં જાણતા નથી. આ ઇન્ડસ્ટ્રીને જાણવું બહુ જરૂરી છે ડીપમાં ગઈને, બિકોઝ ઉપર છેલ્લી નોલેજને લીધે ઘણી વસ્તુ ડિસિઝન લઈને હવે આવનારા પરિવર્તનમાં જો ખોટા ડિસિઝન લેશું તો બહુ બધી આપણને અને આપણી ફેમિલીને અસર થશે. આજે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર હોય ને એ 6 વર્ષ MBBSમાં આપે, 3 વર્ષ MDમાં આપે અને 3 વર્ષ DMમાં આપે. 12 વર્ષ શરીર પાછળ, માણસના શરીર પાછળ જે ભણે છે એ કાર્ડિયોલોજિસ્ટ હોસ્પિટલની અંદર એ ખાલી હાર્ટના પેશન્ટને જ જોઈ છે. એના પેશન્ટમાં કોઈનું લીવર બગડે તો લીવરના સ્પેશિયાલિસ્ટને બોલાવશે, કિડની બગડે તો કિડનીના સ્પેશિયાલિસ્ટને. જે 12 વર્ષ સુધી માણસ શરીર ઉપર ભણે છે એ પણ એવું કહે છે કે હું સંપૂર્ણ શરીરને નથી જાણતો. અને ઘણા લોકો 1-2 મહિના જ ખાલી ડાયરેક્ટ સેલિંગ યા નેટવર્ક માર્કેટિંગમાં કામ કરીને જજમેન્ટ લગાવી દે છે કે આ બિઝનેસ આવો જ. ખરેખર આજે શાંતિથી બેસીને સમજવાની જરૂર છે. આવનારા પરિવર્તન સાથે જો કદમ મિલાવીને ચાલવું હોય તો હું તમને જણાવવા માંગીશ કે આ ઇન્ડસ્ટ્રી કેટલી મોટી છે. 2017ના ખાલી આંકડા હું તમને કહીશ તો 2017માં ગ્લોબલ ટર્નઓવર $189 બિલિયન હતું આ ઇન્ડસ્ટ્રીનું. ભારતની ભાષામાં વાત કરું, ભારતના કરન્સીમાં તો 14 લાખ કરોડનું ટર્નઓવર, એમાંથી 6 લાખ કરોડ રૂપિયા લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલા આવકના રૂપમાં. કેટલી મોટી ઇન્ડસ્ટ્રી છે. અને એટલું જ નહીં, પ્રોજેક્શન તો એવું કહે છે કે આ ઇન્ડસ્ટ્રી $1 ટ્રિલિયન સુધી જશે અને એમાં $400 બિલિયન તો ખાલી લોકોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. આ એક એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં અમેરિકામાં 50%થી પણ વધારે લોકો આની સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ પોતાનું કેરિયર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીના થ્રુ જ ઉપર આવ્યા છે. આટલી મોટી આ ઇન્ડસ્ટ્રી છે. આ ઇન્ડસ્ટ્રીએ સૌથી વધારે નાની ઉંમરમાં મિલિયનરો પેદા કર્યા છે. આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે કે 74% મહિલાઓ અને 26% જ પુરુષો કામ કરે છે. અને ટોપ 20 અર્નિંગમાં પણ મહિલાઓમાં સૌથી વધારો ફાળો રહ્યો છે. ભારતમાં આ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 13,000 કરોડ સુધી પહોંચ્યું છે. જે પ્રમાણે ભારત સરકારે આ બિઝનેસ પર ગાઈડલાઇન બનાવી છે એ જોતાં ફિક્કીનું પ્રોજેક્શન એવું કહે છે કે આ ઇન્ડસ્ટ્રી 2025માં 64,500 કરોડના ટર્નઓવર પર પહોંચશે. પરંતુ અત્યારના લોકડાઉનને જોતાં આ બિઝનેસ અત્યારે એટલો સરળ રીતે લોકડાઉનમાં પણ ચાલી રહ્યો છે, એટલું સરસ ટર્નઓવર થઈ રહ્યું છે કે એને જોતાં આ ઇન્ડસ્ટ્રી કદાચ 1 લાખ યા 2 લાખ કરોડના ટર્નઓવર પર 2025 સુધીમાં પહોંચી જાય તો નવાઈ ન હશે. એટલે જ કહેવા માંગીશ કે આવનારા સમયમાં આ ઇન્ડસ્ટ્રી ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સાબિત થશે. એટલે હું દોસ્તો કહું છું કે આ ઇન્ડસ્ટ્રીને સમજો. આ નેટવર્ક માર્કેટિંગ એક સમુદર છે જે એના ડીપમાં જાય એને મોટી જરૂર પ્રાપ્ત થાય છે. પણ જે લોકો ખાલી દરિયા કિનારે બેસીને ફરે છે એને ખાલી કશું જ પ્રાપ્ત નથી થતું. એને નાળિયેરની ખાલી ખોલ પ્રાપ્ત થાય છે, બિયરના ડબ્બા યા ટીન યા બોટલ્સ યા કચરો જ પ્રાપ્ત થાય છે. પણ જે એના ડીપમાં ઉતરે છે એને મોટી જરૂર પ્રાપ્ત થાય છે. હવે સવાલ એ થાય કે આ બિઝનેસ જ કેમ કરવાનો? આ બિઝનેસ એટલા માટે કરવાનો કે આ ઘરે રહીને લોકડાઉનમાં પણ કરી શકાશે, સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે પણ કરી શકાશે. સૌથી મહત્ત્વની વસ્તુ, સૌથી ઓછા બજેટમાં ચાલુ થતો બિઝનેસ છે. આ વર્તમાન નોકરી કે તમારા બિઝનેસને ડિસ્ટર્બ કર્યા વગર થઈ શકશે. આના માટે કોઈ ઓફિસ યા દુકાન રાખવાની જરૂર નથી. તમે તમારા સમય પ્રમાણે પાર્ટ ટાઈમ યા ફૂલ ટાઈમ કરી શકો છો. તમારી ઉપર કોઈ જ બોસ નથી. આમાં તમે લોકોને સ્વસ્થ શરીર અને રોજગારી આપીને મદદ કરી શકો છો. આમાં તમારા બિઝનેસને આગળ વધારવા એક આખી સપોર્ટ સિસ્ટમની એક ટીમ છે. અહીંયા તમને બિઝનેસ શીખવવામાં આવશે, સમજાવવામાં આવશે, ઓનલાઈન સંપૂર્ણ ટ્રેનિંગ તમને આપવામાં આવશે. આ બિઝનેસમાં કોઈ જ રિસ્ક નથી. આ બિઝનેસ સંપૂર્ણપણે લીગલ છે, ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. હજારો લોકો તમારી સાથે આમાં કામ કરશે, તમારા માટે કામ કરશે, જે પણ સેલરી લીધા વગર. અને આખા ભારતમાં તમે ગમે ત્યાં બિઝનેસ કરી શકો. આ બિઝનેસમાં તમારું શિક્ષણ શું છે, તમે કયા ધર્મના, જાતિના, રૂપરંગના, એ તમને કેટલો અનુભવ છે, એ બધી જ વસ્તુ કોઈ જોવામાં આવતી નથી. આ બિઝનેસ કોણ કરી શકે? દરેક વ્યક્તિ, યુવાન હોય, સ્ટુડન્ટ હોય, હાઉસવાઈફ હોય, બિઝનેસમેન, નોકરિયાત, રિટાયર્ડ, શિક્ષક, ડૉક્ટર, સામાજિક કાર્યકર્તા, જેને પાર્ટ ટાઈમ કામ કરવું છે, જેને પોતાનો વ્યવસાય ચાલુ કરવો છે, જે લોકો બેરોજગાર છે, જે લોકો પ્રોફેશનલ છે, ખેડૂત છે, જેને પોતાના સપના પૂરા કરવા છે, જેને પોતાના પરિવારને સુખી અને સંતોષી જીવન આપવું છે, જેને દુનિયામાં કંઈક કરીને બતાવવું છે, જે પોતાનું કંઈક નામ કરવા માંગે છે, જે ખૂબ જ ધનવાન બનવા માંગે છે, અને જે વ્યક્તિ પોતાનો વ્યક્તિગત વિકાસ કરવા માંગે છે, એ દરેક વ્યક્તિ આ બિઝનેસ કરી શકે છે. તો આ બિઝનેસ શું છે?
તો આ બિઝનેસ એ છે કે પહેલાં કોઈ પણ કંપની મેન્યુફેક્ચરિંગ કરે કોઈ પ્રોડક્ટની તો એ કંપનીના એજન્ટના થ્રુ ડીલરને આપે અને એ માલ પછી હોલસેલરના થ્રુ રિટેલરના થ્રુ કસ્ટમર પાસે પહોંચે. 5 રૂપિયાનો સાબુ કસ્ટમર સુધી પહોંચતા 20 રૂપિયાનો થાય, કારણ કે આ બધાને વચ્ચે કમિશન થાય અને સૌથી વધારે પૈસા એડવર્ટાઇઝિંગના હીરો હિરોઈનો લઈ જાય છે. આને લીધે કસ્ટમર ગરીબનો ગરીબ રહે છે અને બાકીના લોકો અમીર થાય છે, અને અમીરીને ગરીબની ખાઈ બહુ મોટી થતી જાય છે. અમીર અમીર બને છે ને ગરીબ ગરીબ બને છે. એના પછી એક સિસ્ટમ આવી કે કંપનીએ પોતાના મોલ ખોલીને કસ્ટમરને આપવાની ડાયરેક્ટ ચાલુ કર્યું. આ વચ્ચેના ઘણા બધા લોકોના કમિશન્સના એ હતી જાય એટલે અહીંયા આગળ કસ્ટમરને થોડું વધારે ડિસ્કાઉન્ટ મળ્યું. એના પછી એક નેક્સ્ટ સ્ટેપ આવ્યો કે કંપની ઓનલાઈનનો માલ વેચવાનું ચાલુ કર્યું. જે રીતે શાઓમી યા રેડમીવાળા અત્યારે પોતાના મોબાઈલ ઓનલાઈન વેચે છે એમાં વધારે સસ્તા મળે છે, પણ અહીંયા પણ કસ્ટમર જ રહે છે અને સૌથી વધારે નફો કંપનીને મળે છે. પણ એક એવી સિસ્ટમ છે જેની અંદર કસ્ટમરની લાઈફ બદલાય છે, ધેટ ઇઝ ડાયરેક્ટ સેલિંગ, જેની અંદર કંપની ડાયરેક્ટ કસ્ટમરને પ્રોડક્ટ આપે છે અને અહીંયા કસ્ટમર પ્રોડક્ટ લેતાની સાથે જ કસ્ટમર ડિસ્ટ્રીબ્યુટરના રાઇટમાં આવી જાય છે. અને અહીંયા ગાડી એ અહીંથી પોતાનો બિઝનેસ બહુ મોટા લેવલ પર ઊભો કરી શકે છે. પોતે પ્રોડક્ટ લે, યુઝ કરે અને લોકોને રિકોમેન્ડેડ કરે, તો જે પૈસા ઉપર ચેઇનની અંદર આખી એડવર્ટાઇઝિંગની અંદર હીરો હિરોઈનને વેચવામાં આવતા હતા એ જ પૈસા સામાન્ય માણસને આપવામાં આવે છે અને એક સામાન્ય માણસ અસામાન્ય બની જાય છે. તો આ જ વસ્તુને લઈને, આ જ કન્સેપ્ટ ઉપર અમે તમારી સામે પ્રેઝન્ટ કરીએ છીએ એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ, જેની અંદર તમારી આખીને આખી લાઈફ ચેન્જ થઈ શકે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એ પ્લેટફોર્મ નવા જમાના સાથે કદમ મિલાવીને ચાલવાની તાકાત આપશે, કારણ કે એની અંદર હેલ્થ એન્ડ વેલનેસ ઇન્ડસ્ટ્રી પ્લસ ડાયરેક્ટ સેલિંગનું કોમ્બિનેશન છે, જે આવનારા સમયની ટ્રેન્ડ હશે, આવનારા સમયમાં જેનો જમાનો હશે. અને એ પ્લેટફોર્મનું નામ તમારી સાથે હું પ્રેઝન્ટ કરું છું, મને બહુ ખુશી થાય છે. અને એ પ્લેટફોર્મ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનું નામ છે CYL, જેનું ફૂલ ફોર્મ છે ચેન્જ યોર લાઈફ, અને જેનું કોર્પોરેટ નેમ છે CYL ગ્લોબલ સોલ્યુશન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. બેઝિકલી મલેશિયન બેઝ કંપની છે અને મલેશિયન બેઝ કંપનીને લીધે ઇન્ટરનેશનલ કંપની ફૂલ્લી લીગલ બેઝ પર આવેલી છે અને એ લોકોની પ્રોડક્ટની ક્વોલિટી અપ ટુ સ્ટાન્ડર્ડ, અપ ટુ માર્ક જ હોય છે. તો સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે તમારા માટે આજે આ પ્લેટફોર્મ પ્રસ્તુત કરીએ છીએ. આગળની વાતો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.